હું રોકાયો હતો દરિયાના કિનારે એક બીચ ઉપર. એક દિવસ દરિયાના કિનારે એન્જોય કરી, સ્કૂબા ડ્રાઇવિંગ કરી ને હવે હું નીકળવાનો છું કોહલાપુર મહાલક્ષ્મી માતાના દર્શન કરવા. તો મિત્રો આજે સવારમાં હું અને રાહુલ નીકળી ગયા રત્નાગીરી સાઈડ. અને રત્નાગીરી સાઈડથી 20 કિલોમીટર. રસ્તામાં ધીરે ધીરે સાયકલ ચલાવતો હતો, ત્યાં એક બેને ચાલુ ગાડીમાં આપી દીધી ચોકલેટ. થેન્ક યુ. પછી મેં એક એવા બ્રિજ ઉપરથી સાયકલ ચલાવી જ્યાં બંને બાજુ છે દરિયો. અને મિત્રો આજે હું અને રાહુલ પડી ગયા અલગ, કેમ કે રાહુલ રોકાશે રત્નાગીરીમાં ને હું સીધો જઈશ કોલ્હાપુર મહાલક્ષ્મી માતાના દર્શન કરવા. પછી ઘોર તડકામાં એકલો સાયકલ ચલાવતો હતો ને ત્યાં રસ્તામાં રોકી લીધો મને એક કારવાળા ભાઈએ. આપની સારી ફૂડ એક પછી એક ભાઈના ફેમિલી સાથે પાડ્યા ફોટા. ત્યાર પછી ઘોર તડકામાં સુકાઈ ગયું ગળું એટલે પી લીધું પાણી. મહારાષ્ટ્રમાં એટલો તડકો પડે ને કોઈ લિમિટ નથી. ત્યાં ટાટો છાંયો નથી કે 2 મિનિટ બેઠું. થોડી વાર સાયકલ ચલાવીને તો રસ્તામાં એક ભાઈ પાઈ દીધું આપણે શરબત. આજે હું છે ને રોડના કિનારે રોકાયેલો છું. તો રોડના કિનારે જે કામ કરતા હોય ને ભાઈઓ છે ને ભાઈ, ખાવાનું તો મને આપ્યું જ છે. હારે છે ને લાઇટ આપી કે ભાઈ તમારે ચાર્જિંગ ના ખરાબ થાય ને લાઇટ લઈ જાઓ. ભાઈ કેવડું મોટું બોક્સ છે, આખું લાઇટ નું આપી દીધું. આજે છે બીજો દિવસ અને રાત્રે કરી હતી અહીંયા મેં કેમ્પિંગ. અત્યારે છે ભાઈ સવારમાં શું નજારો લાગે છે અહીંનો. સવારમાં ઉઠીને કંઈક આવો નજારો જોવા મળશે મેં વિચાર્યું પણ નહોતું. આ બધા ભાઈઓ કરે છે રસ્તાનું કામ. ને હવે વિડીયો થઈ જશે મોટો એટલે મળું પાછો એક નવા વિડીયો સાથે. બાકી મારી જર્નીમાં જોડાવા માંગતા હોય તો મારા પેજને ફોલો કરજો અને આ વિડીયો વધારે શેર કરજો. જય દ્વારકાધીશ.